જિલ્લા પ્રમુખ, જુનાગઢના પ્રમુખ પણ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. અલગ અલગ બાબતોમાં જુનાગઢ આખું ખોદી નાખવામાં આવ્યું છે ભ્રષ્ટાચાર, એવા પણ આરોપો કરવામાં આવે છે. તો આ અર્થસંઘવીય જમીન તાત્કાલિક ધોરણે ખાલી કરાવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીના યુવા ભાજપ જે છે એના ભૂતપૂર્વ પ્રમુખ બોલી રહ્યા છે, ત્યાંના નેતાઓ પર આરોપ મૂકી રહ્યા છે કે અહીંયા ભ્રષ્ટાચાર પારાવાર છે. પુનિતભાઈ શર્મા, તમે હવે આનું જુનાગઢનું ખોદવાનું બંધ કરો. જુનાગઢને જેસીબીએ નથી ખોદ્યું, જુનાગઢને પુનિતભાઈ શર્માએ ખોદી નાખ્યું છે. વર્ષોથી જાણે છે, 21થી જ્યારથી પ્રમુખ બન્યા છે ત્યારથી જુનાગઢમાં બહુ જ કરપ્શન કરેલું છે, હદબાર વગરનું કરપ્શન કરેલું ચૂકેલ છે. હદબાર કરપ્શન કરેલું છે, ભ્રષ્ટાચાર કરેલો છે. તો આવા ઘણા બધા આરોપો થઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી આની પહેલા પણ પૂર આવ્યું હતું તો એની આ ચારે બાજુ દબાણો, હોકળામાં દબાણો થઈ ગયા, તેના કારણે આખું જુનાગઢ આફતમાં આવી ગયું હતું. કેટલાક દબાણો તોડે છે, આસપાસના કેટલાક દબાણો તોડે છે. શિવગીરી, જયદેવગીરી કે જેની સામે પગલા ભર્યા હતા અને એના 60 જેટલા તીક્ષ્ણ હથિયારો મળ્યા હતા એનો આશ્રમ તોડતી વખતે. અને આ 2023માં પણ આ જ રીતે ત્યાં દત્ત ભગવાન જે છે ત્યાં પણ દબાણો તોડવામાં આવ્યા હતા.